દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. આગામી 16 જુલાઈએ બોટાદ શહેરમાં યોજાનારી 29મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રા શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને કોમી એકતાના માહોલમાં સંપન્ન થાય તે હેતુથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં પોલીસ અધિકારીઓ, સંતો, મહંતો તેમજ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. રથયાત્રા ગિરનારી આશ્રમથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થશે. માર્ગમાં વિવિધ સ્થળોએ સ્વાગત કાર્યક્રમો યોજાશે. પાળિયાદ રોડ સ્થિત શુભમ કોમ્પ્લેક્સ ખાતે કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન અને ગૌરક્ષક સામતભાઈ જેબલિયાના નેતૃત્વમાં સંતો, મહંતો અને રથયાત્રામાં જોડાનારા હરિભક્તો માટે ઠંડા શરબતની સેવા પણ કરવામાં આવશે. શાંતિ સમિતિની બેઠકમાં ડીવાયએસપી મહર્ષિ રાવલ અને PINV વસાણીની અધ્યક્ષતામાં શહેરના સંતો, મહંતો, સામાજિક આગેવાનો તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન પોલીસ પ્રશાસનને તમામ સમાજના આગેવાનોને રથયાત્રા કોમી એકતા, ભાઈચારા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવા અપીલ કરી હતી. બોટાદ ટાઉનમાં આગામી જે અષાઢી બીજની રથયાત્રાના તહેવારો છે તેના અનુલક્ષીને શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે તમામ ધર્મ અને તમામ જ્ઞાતિના રાજકીય આગેવાનો અને ગામના પણ આગળ વધતા આગેવાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન પોલીસ દ્વારા જે શાંતિ સમિતિની બેઠકમાં જે પણ ગામમાં કોઈ પણ કમ્યુનલ વાયલન્સ ન ફેલાય અને કોઈ પણ અન્ય પ્રશ્નો બને તે માટે જાગૃતતાથી કામગીરી કરવા માટે અને સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટે આગેવાનોને અનુરોધ કરવામાં આવ્યો છે. અને કોઈ પણ પ્રશ્નો હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે. અને તમામ આગેવાનો દ્વારા પોલીસને ખાતરી આપવામાં આવી છે કે આગામી જે તહેવાર છે તે શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બોટાદ જિલ્લામાં ઉજવાય તે માટે બધા પ્રયત્નશીલ રહેશે. સાહેબ, આ રથયાત્રામાં કેવો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે? હજી આગામી સમયમાં રથયાત્રાના આયોજકો સાથે અને કમિટી સાથે પણ બેઠકનું આયોજન છે. આ સિવાય અન્ય જે સ્ટેક હોલ્ડર છે તેમની સાથે પણ બેઠકનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવનાર છે અને પોલીસ બંદોબસ્ત અને જાપ્તો ચુસ્તપણે ગોઠવાય તે માટે સંપૂર્ણ કામગીરી કરવામાં આવનાર છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.